દેવાયત ખવડની આખરે ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના દુધઈના ફાર્મ હાઉસમાંથી દેવાયતની ધરપકડ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે। ગીર સોમનાથ એલસીબીએ ખવડની ધરપકડ કરી છે। ફાર્મ હાઉસમાં દેવાયત ખવડ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। દેવાયત ખવડની ધરપકડ કરી અને ગીર સોમનાથ પોલીસ તેને લાવી રહી છે। દેવાયત ખવડ સહિત 15 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। દેવાયત સહિત 15 સાગરીતોને પકડવા 7 જેટલી ટીમો પોલીસે બનાવી હતી। દેવાયત ખવડે હુમલો કરવા માટે 15 દિવસ પહેલા એક પ્લાન બનાવ્યો હતો। આ ષડયંત્રને પાર પાડવા દેવાયત ખવડે મિત્રો પાસેથી 2 કાર પણ માંગી હતી। હુમલા સમયે બંને કારમાંથી નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી। અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો હતો। 12 ઓગસ્ટથી હજુ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ધ્રુવરાજસિંહે હુમલા ઉપરાંત લૂંટની પણ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં 17 તોલા સોનું અને 40,000 રોકડની લૂંટનો પણ આરોપ છે। દેવાયત ખવડ પકડાઈ જતા પોલીસે હવે વધુ તપાસ પણ શરૂ કરી છે। દેવાયત ખવડનો વરઘોડો કાઢવામાં આવે તેવી ધ્રુવરાજસિંહની માંગણી છે। દેવાયત ખવડની ધરપકડ બાદ વીટીવી ન્યૂઝ સાથેની વાતમાં આ મોટું નિવેદન આપ્યું છે। દેવાયત ખવડે અગાઉ પણ અનેક ગુના કર્યા છે તેવું જણાવ્યું। પોતાના પર થયેલા હુમલાની ઘટનાને લઈને ધ્રુવરાજસિંહે મોટા ખુલાસા કર્યા છે। સોમનાથ દર્શન કરવા જતા હતા ત્યારે દેવાયત ખવડે હુમલો કર્યો। 17 તોલા સોનું અને 40,000ની રોકડ રૂપિયાની ચોરી કરી ફરિયાદ કરી તો મારી નાખવાની ધમકી દેવાયત ખવડે આપી હતી। ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેના પિતાએ વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત થતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અમદાવાદમાં હાલ સારવાર હેઠળ છે। 12 ઓગસ્ટથી હજુ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ધ્રુવરાજસિંહ ચૌહાણે હુમલા અને લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર ઘટના બાદ આજે પોલીસ વિભાગે 6 દિવસમાં એની ધરપકડ કરી નાખી છે। મારી પોલીસ વિભાગ અને ગૃહ વિભાગને એટલી વિનંતી છે કે આ બનાવ ઘણી બધી વાર કરેલા છે। આવું તો હું મારી જોડે આ બધો બનાવ બને એવા તો અનેક બનાવ બનેલા છે। એટલે મારા ગૃહમંત્રીમાં એટલું જ કહેવું છે કે આનો સર્કસ ને વરઘોડો કાઢો તો આને ખબર પડે કે આપણે આવું કરાય કે ના કરાય। સોમનાથ દર્શન કરવા અમે રિસોર્ટની જેવા બહાર નીકળ્યા 200 મીટર એવા અમે ગાડી લઈને નીકળેલા તો સામેથી જ બ્લેક ફોર્ચ્યુનર કાર 80ની સ્પીડમાં આવતી હતી અને અમારી ઉપર જ ઠોકી દીધી આખી ગાડી આખી ઠોકી દીધી। પછી મેં કીધું લાવ હું પાછળ બચવાની કોશિશ કરું, હું રિવેસ કરીને ગાડી પાછળ લઈ જાઉં તો બીજી ક્રેટા ગાડી એની એને બીજી પાછળથી ઠોકર મારી દીધી। પછી એમાંથી માણસો 15 જણા માણસો ઉતર્યા ગાડીમાંથી અને તરત જ આખી ગાડી મારી તોડી નાખી। કાચના બાજ બધું તોડી નાખ્યું। ગાડીઓમાં ફરતા આખી ગાડી નુકસાન કરી નાખી। પછી મને ગાડીમાંથી બહાર કાઢ્યો અને બધાએ મને માર્યો। પછી મારો પગ ભાગી ગયો છે, હાથ ભાગી ગયો છે। પછી મારા ગળામાં ચેન હતી એ ચેન તોડી નાખી। ચેન હતી 15 તોલાની અને 4 તોલાની ચકતું હતું એ મારું લઈ ગયા। 43,000 રૂપિયા લઈ ગયા અને આ કરનાર દેવાયત ખવડ પોતે જ છે। એને બધાએ જે બુકાની બધાએ બાંધેલી હતી એમાંથી જેની આની બુકામી પડી ગઈ તે પછી ખબર પડી કે આ દેવાયત છે। એમાં આ દેવાયત ખવડે જે કર્યું છે એ બહુ જ ખોટું છે। સામેથી એને ગાડીની ટક્કર મારી નાખવાના પ્રયાસ પૂરા દીકરા ઉપર કર્યા હતા અને બહુ ખોટું કર્યું છે। આજે પોલીસ સ્ટેશનથી મને એવા ટીવીમાં મેસેજ મળ્યા કે ભાઈ આરોપીને પકડ્યો છે તો એને ફૂલ સજા થવી જોઈએ મારું કહેવાનું। અને પોલીસની બી કામગીરી સારી છે કે આ આરોપીને ફૂલ સરઘસ કાઢવું જોઈએ આનું, જેથી બીજાના છોકરાઓને આવો જાનમાં જીવ જોખમમાં ના મૂકી શકે। 100 દિવસથી દાખલ છે ને 3 પગના બી ઓપરેશન થયા, હાથના બી ઓપરેશન કરાયા, હજુ બી સારવાર ચાલુ છે।